જીવનમાં બહુ દુઃખી ને બહુ હેરાન થયા બાપડા. વાત તો તારી સાચી યાર, જીવનમાં બહુ દુઃખી ને બહુ હેરાન થયા ને એના લીધે તો એ મોણો દુનિયા છોડીને જતો રહ્યો. અને આ લોકો જોડે બહુ મદદ માંગીને બહુ કગર્યા, કોઈને મદદ ના કરી, છેવટે બચારા કંટાળીને મરી ગયા. બોલ કની વાતો કરો ભાઈ તમે. અલ્યા વાહમાં એક ભાઈ હતો ભાઈ, એ બહુ દુઃખી ને બહુ હેરાન પરેશાન હતો. કંટાળીને છેવટે એની આત્મહત્યા કરી લીધી. ના ના મારા ભાઈ, હું વાત કરો હોય યાર. સાચી વાત હે મારા ભાઈ, હરી જવાની માં આવું પગલું ભર્યું. બોલ તો તમે સ્મશાન યાત્રામાં તો જ્યાં છો. હા ભાઈ, જવું તો પડે ને. નનોમીને ખભો આપવાથી પૂન મળે. વાત સાચી હે, પૂન મળે. અલ્યા મારા ભાઈ, તમે ગોડા હો ગોડા. જો મરેલા માણસની નનોમીને આવી રીતે ખભો આલવાથી પૂન મળે તો જીવતા માણસનો સહારો બનવાથી પૂન ના મળે મારા ભાઈઓ. તમે જ્યાં ખભો આલીને પૂન કમાવાની આશા રાખીને એના કરતા એ માણસ જીવતો હોય તાણીની થોડી થોડી મદદ કરી હોય તો એ માણસને અત્યારે આવું પગલું ના ભરવું પડ્યું ને એ માણસ અત્યારે આ દુનિયામાં હોત મારા ભાઈ. ખરેખર સાચી વાત કરી હો મારા ભાઈ તી. જીવતા માણસની મદદ કરવી ને એ જ મોટું પુણ્ય. બાકી મરી ગયા પછી એની નનામીને ખભો આલો ને એ તો પછીની વાત, પણ બાકી તમે જીવતા માણસની મદદ કરો ને એ જ સાચું પુણ્ય મારા ભાઈ. એક બીજી વાતે કહી દો મારા ભાઈ, જો સુધી માણસ જીવતો હોય ને તો સુધી એના જોડે જઈને બેહી એની તકલીફો સાંભળવી એ જ મોટું કામ. બાકી માણસ મરી જાય ને એના પછીના બેહણામ જઈને બેહું એ તો ખાલી સમાજે બનાવેલા રીતિ અને રિવાજો છે. એકલા જવાના એકલા જવા